નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને જોઈએ આજના સમાચાર. ઉચ્છલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી તાપી એલસીબી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026ને ધ્યાનમાં રાખીને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને તાપી પોલીસ અધિક્ષક JN દેસાઈ દ્વારા જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને તાપી એલસીબી અને પેરોલ ફલો સ્કોડની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને એક મહત્વની સફળતા મેળવી છે. ઘટનાની વિગતો અને ધરપકડ. આરોપીનું નામ સંજય ઘનશ્યામ હસની, રહેવાસી સામી સમર્થનગર, પિંપલનેર, જિલ્લો ધુલિયા અને મૂળ રહેવાસી નંદુરબાર. ગુનાની વિગત. આરોપી ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી નાસ્તો ફરતો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની ચોક્કસ માહિતીના આધારે આરોપીને મહારાષ્ટ્રના દહેવેલ બ્રિજ નીચેથી હસ્તગત કરવામાં આવ્યો. આરોપીને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.